હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી સંસ્કૃત ભાષા વિશે જાણીશું. સંસ્કૃત ભાષા આપણે જાણીએ છીએ કે આપણી પ્રાચીન ભાષા છે. દેવોની ભાષા પણ ગણવામાં આવે છે. આપણા પ્રાચીન ગ્રંથો તેમજ ધાર્મિક વિધિઓ વગેરે સંસ્કૃતમાં જ થતી હતી. તો એવી આ સંસ્કૃત ભાષા જે બધી જ ભાષાઓની જનની ગણાય છે, એટલે કે ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ વગેરે ભાષાઓ જે સંસ્કૃતમાંથી જ આવી છે એવું કહેવામાં આવે છે. કહેવાય છે કે સંસ્કૃતને શીખી જવાથી બીજી ભાષાઓ શીખવામાં પણ સરળતા રહે છે. સંસ્કૃત ભાષાને દેવનાગરી લિપિ કહેવામાં આવે છે, એટલે કે દેવોની ભાષા છે. અને આ લિપિમાં અક્ષરો પર શિરોરેખા કરવી અનિવાર્ય બની જાય છે. આ દેવનાગરી લિપિમાં અક્ષરો પર શિરોરેખા કરવી અનિવાર્ય હોય છે. આપણી જે રાષ્ટ્રભાષા હિન્દી છે એ પણ આ જ લિપિમાં લખાય છે. તો આવી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શીખતી વખતે આપણે એની શરૂઆત વર્ણ પરિચયથી કરીએ. વર્ણ એટલે કે એકલો સ્વર અથવા વ્યંજન. વર્ણ એટલે કે અક્ષર. સંસ્કૃત ભાષામાં આવા 46 વર્ણો છે. અને આ વર્ણોના 2 પ્રકાર છે, સ્વર અને વ્યંજન. સ્વરની વાત કરીએ તો સ્વર કોને કહે છે? સ્વર એટલે કે જેનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેવા વર્ણના મૂળ ધ્વનિને સ્વર કહે છે. સંસ્કૃત ભાષામાં સ્વરની સંખ્યા 13 છે, જેવા કે અ, આ, ઈ, ઉ, ઉ, ઋ, 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 એ, ઓ, ઔ વગેરે. અને આ સ્વરના પ્રકાર પણ 3 છે, હ્રસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંધિ સ્વર. હ્રસ્વ સ્વર એટલે કે એવા સ્વર જે બોલવામાં હળવા છે. હ્રસ્વ સ્વર એટલે કે અ, ઈ, ઉ, ઋ. બીજો પ્રકાર છે દીર્ઘ સ્વર, એટલે કે જેને બોલવામાં આપણે ભાર આપીએ છીએ. આ, ઈ, ઉ, ઋ વગેરે દીર્ઘ સ્વર છે. તેમજ ત્રીજો એક પ્રકાર છે સંધિ સ્વર. આ સંધિ સ્વરને આપણે સંયુક્ત સ્વર પણ કહીએ છીએ, જેની અંદર એ, ઓ, ઔ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે સંસ્કૃત ભાષામાં જે 46 વર્ણો છે એમાં 13 સ્વર છે અને બાકીના વ્યંજન છે, એટલે કે 33 વ્યંજન છે. બરાબર. આગળ આજે આપણે એક બીજો ટૉપિક જોઈએ, નામપદ અને ક્રિયાપદ. વાક્યમાં જે શબ્દોથી વ્યક્તિના નામને એટલે કે પદાર્થને સૂચવવામાં આવે તેને નામપદ કહે છે. અને નામપદ એ વાક્યમાં ક્રિયાપદની હંમેશા આગળ જ મૂકવામાં આવે છે. જેમ કે ઉદાહરણ જોઈએ તો શિશુ ખેલતી, હંસ તરતી, રામ ગચ્છતિ, કુકુર ભસતી. આ દરેક વાક્યોમાં તમે જોઈ શકો છો કે જે શિશુ, હંસ, રામ, કુકુર આ જે શબ્દો છે એ વગેરે નામપદ કહેવાય છે. એટલે જેમાં નામપદ તરીકે વ્યક્તિ, વસ્તુ, પશુ વગેરેના નામ આપેલા છે, તો તેને આપણે નામપદ કહીશું. એ જ રીતે જોઈએ તો ક્રિયાપદ, એટલે કે વાક્યમાં જે શબ્દો ક્રિયા, ઘટના, સ્થિતિ વગેરે દર્શાવે તેવા પદોને ક્રિયાપદ કહેવામાં આવે છે. જેમ કે ઉપરના જ ઉદાહરણ જોતાં જોઈએ કે શિશુ ખેલતી. અહીંયા શિશુ એ નામપદ છે, પરંતુ ખેલતી એનું ક્રિયાપદ છે. હંસ તરતી, તો અહીંયા તરતી એ ક્રિયાપદ છે. રામ ગચ્છતિ, તો અહીંયા ગચ્છતિ એ પણ ક્રિયાપદ છે. ચલતી, ગચ્છતિ, તરતી, ખેલતી, તો આ વગેરે ક્રિયાપદો કહેવાય છે. ક્રિયાપદના ઉપયોગ વિના કોઈ પણ વાક્ય અર્થપૂર્ણ સાબિત થતું નથી. એટલે કે વાક્યમાં ક્રિયાપદનું અલગ જ મહત્ત્વ છે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે
સંસ્કૃત ગ્રામરના 2 ટૉપિક જોયા, વર્ણમાલા તેમજ નામપદ અને ક્રિયાપદ. આગળ જે આપણા નેક્સ્ટ ટૉપિક એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. ઓકે.